મિત્રો, કેમ છો? મજામાં? આગળના તાસની અંદર આપણે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક જેનો અભ્યાસ કર્યો હતો તેમાંનો પ્રથમ ટોપિક જોયો હતો કે સંશ્લેષિત રેસા એટલે શું, ત્યાર પછી તે સંશ્લેષિત રેસાઓના પ્રકારો અને ત્યાર પછી તેમના ગુણધર્મોની ચર્ચા આપણે આગળના તાસમાં કરી. આજના તાસની અંદર આપણે પ્લાસ્ટિક એટલે શું તેની વાત કરીશું. તેના ગુણધર્મો જોવાના છે, પ્લાસ્ટિક આધારિત તેના કેટલા પ્રકાર પડે છે તે જોવાના છે, બરાબર. અને પ્લાસ્ટિક જે છે એ પર્યાવરણ માટે કેવી અસરકારક છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ પ્લાસ્ટિક. તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુથી પરિચિત જ હશો. આપણે આસપાસમાં જે વસ્તુઓ રોજ વાપરતા હોઈએ છીએ પ્લાસ્ટિકની, તેનો તમને પરિચય છે જ. બીજું, આવી વસ્તુઓ તથા તેમના ઉપયોગની યાદી તૈયાર કરો. તો તમારે એ બધી વસ્તુઓ જોવાની આસપાસમાં તમારા ઘર વપરાશમાં કે કઈ કઈ વસ્તુઓ પ્લાસ્ટિક આધારિત છે, બરાબર. એની અંદર જોઈએ, તમને અહીં બે પ્રકારના પ્લાસ્ટિક આપ્યા છે, એક રેખીય અને એક અરેખિક, બરાબર. રેખિક અને અરેખિક. તો રેખિક એટલે શું? તો કે એવા પ્રકારનું પ્લાસ્ટિક કે જેમાં પ્લાસ્ટિકના જે અણુઓ છે મોનોમર તે એક જ સળંગ રેખામાં ગોઠવાયેલા હોય, બરાબર. દેખાય છે તમને આ સીધી રેખા? એવી રીતે. જ્યારે અરેખિક જે છે એ આ પ્રકારના છે. તેમાં શું હોય છે? તો કે સીધી રેખામાં પણ હશે અને સાથે સાથે આવી રીતે ક્રોસ લિંકેડ એટલે એકબીજા સાથે કાટખૂણે પણ અણુઓ જોડાયેલા જોવા મળશે. તો આ પ્રકારની જે રચના છે જેને તમે અરેખિક અથવા તો ક્રોસ લિંકેડ ગોઠવણી કહી શકો છો. તો પ્લાસ્ટિકના તેના બંધારણને આધારે કેટલા પ્રકાર થઈ ગયા? બે. કેટલા પ્રકાર થઈ ગયા? બે, બરાબર. એક આ પહેલો અને બીજો, રેખિક અને અરેખિક. સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે. પોલિમર એટલે શું? તો કે અણુઓ સતત ને સતત જે ગોઠવણી બનાવે છે, બરાબર, અણુઓ નાના જોડાય છે અને જે લાંબી સાંકળ જેવી રચના અહીં તમે જોઈ આકૃતિ પ્રમાણે એ પ્રકારની રચના. તો પ્લાસ્ટિક પણ શું છે? પોલિમર છે. તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી, બરાબર. હમણાં તમે જોયું છે એ પ્રમાણે અમુકમાં સીધી રેખામાં ગોઠવાયેલા હોય છે, અમુકમાં આડાવાળા ગોઠવાયેલા હોય છે. કેટલાક રેખિક હોય છે, કેટલાક રેખિક હોય છે, જ્યારે બીજામાં તે અરેખિક એટલે કે ક્રોસ લિંકેડ હોય છે. જ્યારે બીજામાં તે અરેખિક હોય છે. આકૃતિમાં તમે બંને જોઈ શકો છો. તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેવી રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે. તો એ નીચેની આકૃતિઓ તમે જુઓ, બરાબર. પ્લાસ્ટિકની ડોલ આપી છે અને ચેર આપી છે. ચેર એટલે કે ખુરશી. તો ઘણા બધા અલગ અલગ આકારોની અંદર તમે પ્લાસ્ટિકની વસ્તુઓ જોઈ શકતા હશો અને જોઈ પણ હશે જ. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? તમને પ્રશ્ન થાય છે કે નથી થતો કે આવું કેમ થાય છે? તો આપણી પાસે પ્રશ્ન થયો. હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટ આપી શકાય છે. મિત્રો, પ્રથમ ગુણધર્મ તેનો શું ગુણધર્મ બતાવે છે? પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે, એટલે કે આકાર આપી શકાય છે. એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ એટલે શું? એકવાર ઉપયોગ કરવાનો અને ત્યાર પછી ફરી વખત ઉપયોગમાં આવી શકે તેવી વસ્તુઓ તેને બનાવી શકાય, તેને રિસાયકલ કહે છે. ફરી વાર વાપરી શકાય. બીજું શું કરી શકાય? રિસાયકલ પણ કરી શકાય અને ફરી વખત તેનો ઉપયોગ પણ કરી શકાય. રંગી શકાય છે, તેઓને અલગ અલગ રંગના બનાવી શકાય છે. પીગાળી શકાય છે. પાતળા પડમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે. માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. અહીં તમે જોયા છે એ બધા જ પ્લાસ્ટિકના ગુણધર્મો છે, બરાબર. જેવો જોઈએ તેવો આકાર આપી શકાય, રિસાયકલ કરી શકાય, ફરી વખત તેનો ઉપયોગ કરી શકાય, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડ ઢાળી શકાય અથવા તો વાયર બનાવી શકાય છે. આ વિવિધ તેના શું હતા? ઉપયોગો અને તેના ગુણધર્મો. જોઈએ તેના ઉદાહરણો. પ્લાસ્ટિકને બનાવેલી વસ્તુઓ, તમારા ઘરે આ બધી વસ્તુઓ હશે જ. નાના બાળકોના રમકડા છે, પીવાના પાણીના ગ્લાસ છે, પાણીની ડોલ છે, બેસવાની ખુરશી, આ બધા શું છે? પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓના ઉદાહરણ છે. પોલિથીનની વાત કરીએ તો
આપણે જ્યારે પણ કોઈ ખરીદી કરવા માટે જઈએ તો દુકાનદાર શું આપે છે? જે વસ્તુ આપે તેને કંઈક ને કંઈક પ્લાસ્ટિકમાં પેક કરીને આપે છે, બરાબર? તો જે પ્લાસ્ટિક છે તે છે પોલિથીન. શું છે? પોલિથીન. પોલી એટલે ઘણા બધા અને ઇથિન એટલે ઇથિનના અણુઓ. ઘણા બધા ઇથિનના અણુઓ જોડાઈ જાય સાંકળ સ્વરૂપે એટલે શું બનાવે છે? પોલિથીન. એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગમાં બનાવવામાં વપરાય છે. તમે શાકભાજી ખરીદો, કોઈ પણ હોટેલ્સમાંથી તમે જમવાનું ઓર્ડર કરો તો બધી વસ્તુઓ શેમાં આવે છે? પ્લાસ્ટિકના પેકિંગમાં. તો તમે બહારથી જે થેલી આપવામાં આવે છે એ થેલીને શું કહે છે? પોલિથીન. પોલિથીન બેગ પણ કહે છે, બરાબર? તો જે શેમાંથી બનાવવામાં આવ્યું છે? પોલિથીન નામના પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યું છે. તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું કરવાનું છે? તેને વાળવાનું છે. શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? પ્રશ્ન પૂછો તો કે ના મિત્રો, દરેક પ્લાસ્ટિકની વસ્તુઓને વાળી શકાતી નથી. કારણ કે જો પ્લાસ્ટિકની બેગ હશે, પ્લાસ્ટિકના રમકડા હશે, બરાબર, કેટલીક વસ્તુઓ જે છે નરમ પ્લાસ્ટિક હશે તે શું થશે? સરળતાથી વાળી શકાય. પણ કેટલીક વસ્તુઓ જે મજબૂત હોય છે, દાખલા તરીકે તમને કહું તો પ્લાસ્ટિકના રમકડા છે, બરાબર, પછી આપણે પ્લાસ્ટિકના કોઈ પણ સાધનો, દાખલા તરીકે દાંતીઓ છે, બરાબર, એ ઘણી બધી વસ્તુઓ જે છે એને તમે સરળતાથી વાળી શકતા નથી, અથવા વાળવાનો પ્રયત્ન કરશો તો શું થાય છે? તૂટી જાય છે. તો બે પ્રકારના પ્લાસ્ટિક થયા. એક તો તમે સહેલાઈથી વાળી શકો છો, બરાબર, એવા, અને એક છે જેને તમે સરળતાથી વાળી શકતા નથી તેવા. તો એની અંદર જોઈએ, તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે. શું કરી શકાય? સરળતાથી વાળી શકાય છે. જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતાં, જો એની અંદર તમે બળ લગાવશો તો વાળવા જતાં તૂટી જાય છે, બરાબર. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ એટલે કે આકાર બદલાઈ જાય છે. તમારી પાસે પ્લાસ્ટિકની બેગ હોય, બોટલ, તો એની અંદર તમે ગરમ પાણી ભર્યું હોય તો તમને ખ્યાલ પડે કે પ્લાસ્ટિકનું જે બોટલ છે તેનો આકાર બદલાવા લાગે છે, એટલે કે વિકૃત થવા લાગે છે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. મિત્રો યાદ રાખજો, એવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. કેવું પ્લાસ્ટિક? થર્મોપ્લાસ્ટિક. ઉદાહરણ આપ્યા છે, એક છે પોલિથીન અને પીવીસી. એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે. કયા કયા પ્લાસ્ટિક? પોલિથીન જે પ્લાસ્ટિકની બેગ હોય છે તે, અને પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ નામના જે પદાર્થમાંથી બને છે એટલા માટે તે પીવીસી છે. દાખલા તરીકે એનું ઉદાહરણ તમને આપું તો પાણીના પાઇપ, પીવીસી પાઇપ તમે જોયા જ હશે, બરાબર. ગટરના પાઇપ છે, પાણી માટેના પાઇપ છે, એ બધા પાઇપ શેમાંથી બનેલા છે? પીવીસીમાંથી. તો એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. શેના ઉદાહરણ છે? થર્મોપ્લાસ્ટિક. તો થર્મોપ્લાસ્ટિક કેવા હશે? તો સામાન્ય રીતે તમે ગરમ કરશો તો તેનો આકાર બદલાઈ જશે અથવા તો તૂટી જાય છે, બરાબર. તો તમે શું કહેશો? થર્મોપ્લાસ્ટિક. તેઓ રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. તો થર્મોપ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય? તો એક છે રમકડા, કાંસકા એટલે કે દાંતિયાઓ, અને જુદા જુદા પ્રકારના પાત્રો. દાખલા તરીકે આપણા મમ્મી રસોડામાં જે કઠોળ ભરવા માટે, મરી મસાલા ભરવા માટે પ્લાસ્ટિકના ડબ્બા વાપરે છે, તમે એને ગરમ કરવાનો પ્રયત્ન કરજો, શું થાય છે? તેઓનો આકાર બદલાઈ જાય છે, અથવા જો બળપૂર્વક તમે એને ખેંચશો તો તૂટી જાય છે. તો આ કેવા પ્રકારના પ્લાસ્ટિક છે? થર્મોપ્લાસ્ટિક. બીજો પ્રકાર જોઈએ. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. બીજો પ્રકાર કેવો છે? કે જેને તમે ગરમ કરો અને એને નરમ નથી બનાવી શકતા, એટલે કે બીજી વખત તેને આકાર આપી શકતા નથી. તે પ્રકારના પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. કેવું? થર્મોસેટિંગ. ઉદાહરણ તરીકે બેકેલાઇટ, મેલામાઇન એ બે ઉદાહરણો છે. શેના છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. બેકેલાઇટ જે છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તો તમે એના ઉપયોગ વિચારી જ શકો.
એ ક્યાં ક્યાં વપરાશે? એક તો વિદ્યુતને લગતા સાધનો અને જે ગરમ કરવાના છે એને લગતા સાધનો. તો પ્રથમ જોઈએ બેકેલાઇટનો ગુણધર્મ. તો કે શું? તો કે તેને ગરમ કરો તો આકાર બદલાતો નથી. બરાબર? એટલા માટે બેકેલાઇટ જે છે એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? અવાહક. તેમાંથી ઉષ્મા અને વિદ્યુત પસાર થઈ શકશે નહીં. માટે તેનો ઉપયોગ વિદ્યુત સ્વિચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે થાય છે. તો વીજળીના જે બોર્ડ હોય એમાં જે સ્વિચ હોય એને તો આપણે વિદ્યુતથી બચાવવી જ પડે, કારણ કે જો આપણે સ્વિચ પાડીએ અને કરંટ આવે તો એ સ્વિચ કેવી હોવી જોઈએ? વિદ્યુત અવરોધક. બીજું, વાસણ જે આપણે ઘરે વાપરીએ છીએ એ વાસણના હાથાઓ તમે જોયા હશે, બરાબર? કાળા કલરના રબરના હેન્ડલ હશે બધાના. તો શું થાય છે? તો એ વાસણના હાથાઓ જે છે એ પણ શેમાંથી બનેલા હોય છે? બેકેલાઇટ. કારણ કે જો એ બેકેલાઇટમાંથી બનેલા હશે તો આપણને વાસણ ગરમ લાગશે નહીં, કારણ કે હેન્ડલ જે છે એ આપણને કેવું છે? ઉષ્માનું અવાહક છે. તો તમે ધ્યાન રાખજો કે થર્મોસેટિંગ પ્રકારનું જે પ્લાસ્ટિક છે એના બે ઉદાહરણો, એક બેકેલાઇટ છે અને મેલેમાઇન છે. એમાંના બેકેલાઇટનો આપણે ઉપયોગ જોયો તો બેકેલાઇટનો ઉપયોગ શેમાં થાય છે? વિદ્યુતની સ્વિચો બનાવવા માટે અને રસોઈના જે વાસણો છે તેઓના હાથા બનાવવા માટે. હવે જોઈએ મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો છે. બેકેલાઇટનો ઉપયોગ બે જ જગ્યાએ થાય છે. મેલેમાઇન જે છે, મેલામાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. બહોળા એટલે વધારે પ્રમાણમાં. તે અગ્નિ અવરોધક અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. એના ગુણધર્મો પણ બહુ ચોક્કસ સારા છે. એક તો અગ્નિનો અવરોધ કરે છે, આગ લાગતી નથી. બીજું, પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. એટલા માટે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે ભોંયતળિયાની ટાઇલ્સ, જે તમારા બિલ્ડિંગ્સની અંદર જે ભોંયતળિયું હોય એની ટાઇલ્સ બનાવવા માટે. બીજું, રસોડાના વાસણો બનાવવા માટે. પેલું જે જોયું એમાં શું હતું? રસોઈ બનાવવાના વાસણના હાથા બનાવવા માટે. જ્યારે આ જે બીજો પ્રકાર જે છે મેલામાઇન, તે રસોઈ બનાવવાના વાસણોમાં અને અગ્નિરોધક કપડાં, કેવા કપડાં? અગ્નિરોધક કપડાં બનાવવામાં ઉપયોગી છે. તો અગ્નિરોધક એટલે શું? તો કે તમે ફાયરમેન જોયા હશે, જે જ્યારે આગ લાગે છે ત્યારે પેલું ફાયર જે એનું વાહન હોય, ફાયર બંબો, એ લઈને આવે ફાયર બ્રિગેડ, અને શું કરે છે? પાણીથી આગ બુઝાવે છે. તો એ લોકોએ જે કપડાં પહેરેલા હોય છે તેને શું કહે છે? અગ્નિરોધક કપડાં, જેમાં આગ લાગી શકતી નથી. આકૃતિમાં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવ્યું છે. કયા કયા? થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તો ઉપરના ઉદાહરણો જે છે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના છે. કયા કયા? તો જુઓ, સ્વિચ બોર્ડ, પછી ટાઇલ્સ બનાવી છે, બરાબર? એના પછી ડીશ આપી છે અને કુકરનું હેન્ડલ આપ્યું છે. તો આ બધી વસ્તુ શેમાંથી બનેલી હશે? થર્મોસેટિંગ, બરાબર? જે શું છે? ઉષ્મા અને વિદ્યુતના અવરોધક છે. ત્યાર પછીના ઉદાહરણો આપ્યા છે થર્મોપ્લાસ્ટિક, બરાબર? તો થર્મોપ્લાસ્ટિક એટલે કેવા? તો કે એને તમે ગરમ કરો તો શું થાય? પીગળી જાય છે. દાખલા તરીકે તમારા વિદ્યુત પસાર કરવા માટેનો વાયર આપ્યો છે, બરાબર? જો અહીં છે. અને એક આપી છે પ્લાસ્ટિકની શું કહેશો તમે એને? ડબ્બો. જે બંને કેવા પ્રકારના છે? થર્મોપ્લાસ્ટિક, એટલે કે સરળતાથી ગરમી આપતા તેનો આકાર બદલાઈ જાય છે, બરાબર? તો આ થયા બે પ્રકાર પ્લાસ્ટિકના: થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક. હવે જોઈએ પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક એઝ અ મટીરિયલ ઓફ ચોઇસ. તમે કઈ રીતે પસંદગી આપશો? કેવા પ્રકારનો પ્લાસ્ટિકને અગ્રિમતા આપશો? તો પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિકનો અભ્યાસ કરીએ. આપણે આપણે ખાદ્ય પદાર્થો એટલે કે ખાવાની વસ્તુઓ, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. દાખલા તરીકે જો તમે જમવાનું હોટલમાંથી ઓર્ડર કર્યું તો શેમાં આવે છે? પ્લાસ્ટિકની બેગમાં. બીજું, પાણીની બોટલ પ્લાસ્ટિક, દૂધ પ્લાસ્ટિકની થેલીમાં, અથાણાં પ્લાસ્ટિકના ડબ્બાની અંદર, સૂકો ખોરાક એટલે કે સૂકા મેવા તો શેમાં આવે છે? પ્લાસ્ટિકના પેકિંગમાં. તો એનો સંગ્રહ કરવામાં પ્લાસ્ટિક સૌથી અનુકૂળ લાગે છે. કેવું લાગે છે? અનુકૂળ. કારણ કે તે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછા ખર્ચામાં થાય છે, વજન પણ ઓછો હોય છે, જગ્યા પણ ઓછી રોકે છે. માટે આપણે બધી જ જગ્યાએ શેનો ઉપયોગ કરીએ છીએ? પ્લાસ્ટિકનો અનુકૂળતાપૂર્વક ઉપયોગ કરીએ છીએ. આ બધે જ આપણે કેમ પ્લાસ્ટિક જ વાપરીએ? તો એના કારણો પણ છે. કયા કયા?
તો કે વજનમાં હળવું, સસ્તી કિંમતમાં મળી રહે, સારી એવી મજબૂતાઈ હોય અને સરળતાથી વાપરી શકાય છે. એમાં વાપરવામાં કોઈ તકલીફ પડતી નથી. આ બધા જ કારણો જે છે એ પ્લાસ્ટિકના વધુ ઉપયોગ થવા માટે જવાબદાર છે. એક તો વજન ઓછું, કિંમત ઓછી, મજબૂતાઈ વધારે અને સરળતાથી વાપરી શકાય. આ 4 ગુણધર્મોને આધારે તે વધારે ઉપયોગી છે. ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. શું છે? વજનમાં હલકું છે. એના પરિણામે શેમાં ઉપયોગ થાય? મોટરકાર, હવાઈ જહાજ અને અવકાશયાન કે સ્પેસ શટલ, બરાબર, જે અવકાશમાં જતા હોય તે. તો આ જે ત્રણેય વાહનો જે છે એની અંદર કેમ પ્લાસ્ટિકના સાધનો વપરાય? તો કે એનું વજન કેવું કરવું હોય? ઓછું. તો મોટરનું જે ઇન્ટેરિયર જે હોય મોટર કારનું, અંદરના જે તમારા આસપાસની જે બધી વસ્તુઓ હશે, દરવાજાની અંદરની ડિઝાઇનર વસ્તુઓ બધી, પછી તમે જે બેઠા હશો તે ચેર હશે, એની અમુક વસ્તુઓ તે શેમાંથી બનેલી હશે? પ્લાસ્ટિકમાંથી. બીજું હવાઈ જહાજ એટલે કે વિમાન. તો વિમાનની અંદર જે મોટાભાગની વસ્તુઓ જે છે એ પણ પ્લાસ્ટિકની જ છે, કારણ કે વિમાનનો વજન કેવો રાખવાનું આપણે? ઓછો, એટલા માટે. ત્યાર પછી અવકાશયાન. હવે અવકાશયાનને તો પૃથ્વીની સપાટીથી કેટલાય કિલોમીટર દૂર સુધી જવું હોય, તો જો એનું વજન વધારે હશે તો એનું બળતણ પણ કેવું વપરાશે? વધારે. માટે અવકાશયાનમાં પણ પ્લાસ્ટિક આધારિત વસ્તુઓનો ઉપયોગ થાય છે. બીજી યાદીઓ બનાવવી જોઈએ તો સ્લીપર એટલે કે પહેરવાના ચપ્પલ, ફર્નિચર એટલે કે તમારી બેસવાની ખુરશી છે, ટેબલ છે, બેડ છે, એમાં ઘણી બધી જગ્યાએ તમે પ્લાસ્ટિકનો વપરાશ જોશો. સુશોભનની વસ્તુઓ, બરાબર, પેલી ફૂલદાની છે, પછી કોઈ પણ અલગ અલગ પ્રકારના રમકડાઓ છે સુશોભન માટેના, એ શેમાંથી બનેલા હશે? પ્લાસ્ટિકમાં. કેટલીક અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય છે. રોજબરોજ તમે જુઓ તો પ્લાસ્ટિક આધારિત જે વસ્તુઓ છે એનો બહોળા પ્રમાણમાં એટલે કે વિશેષ પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે. તો હવે આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે જોઈએ. તો કે શા માટે પ્લાસ્ટિકનો વપરાશ વધ્યો છે એની ચર્ચા કરી, પસંદગી શા માટે કરી એની ચર્ચા થઈ ગઈ. હવે તેના ગુણધર્મો કયા કયા છે એની પણ વાત કરીએ. પહેલો ગુણધર્મ છે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. કેવું છે? બિન પ્રતિક્રિયાશીલ એટલે કે કોઈ સાથે ક્રિયા કરતો નથી, એટલે કે તેમાં કોઈ અસર થતી નથી. પ્લાસ્ટિક ઇઝ નોન રિએક્ટિવ. શું કીધું છે? પ્લાસ્ટિક ઇઝ નોન રિએક્ટિવ એટલે કે બિન પ્રતિક્રિયાશીલ, કોઈ પણ પ્રકારની અસર થતી નથી. કઈ રીતે? ઉદાહરણ આપ્યું છે. જો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ હવાના ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તેને કાટ લાગે છે. તમને ખ્યાલ જ હશે કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય, ચોમાસા દરમિયાન, શિયાળા દરમિયાન એના ઉપર ભેજ લાગે, બરાબર, હવામાં ખુલ્લા રહી તો શું લાગે? એને કાટ લાગે છે. તેઓ સરળતાથી ખવાઈ જાય છે, એટલે કે ધીમે ધીમે કરતાં ખવાતા જાય, એટલે કે મારું લોખંડનું પ્રમાણ ઘટતું જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પ્રક્રિયા આપતું નથી. કોણ? પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પણ પ્રકારની ક્રિયા આપતું નથી. તે સરળતાથી ખવાઈ જતું નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે વાપરવામાં આવે છે. વિવિધ પદાર્થો અને રસાયણોના સંગ્રહ માટે. તો પ્રથમ જોયું કે પ્લાસ્ટિક શું છે? બિનક્રિયાશીલ એટલે કે કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી, બરાબર, હવા સાથે કે પાણી સાથે. એટલા માટે તે શું છે? સરળતાથી ખવાઈ જતો નથી, નાશ પામતો નથી. પરિણામે ઘણા બધા પદાર્થો અને રાસાયણિક પદાર્થોના પેકિંગ માટે, સંગ્રહ માટે વપરાય છે, જે હતો તેનો પ્રથમ ગુણધર્મ. હવે બીજું જોઈએ. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. કેવું છે? હળવું છે, મજબૂત છે, ટકાઉ છે, લાંબા સમય સુધી ચાલે છે. પ્લાસ્ટિક ઇઝ લાઇટ, સ્ટ્રોંગ એન્ડ ડર્બલ, બરાબર. એન્ડ શું છે? ડર્બલ એટલે કે ટકાઉ. તો હવે ડ્યુરેબલ પણ તમે વાંચી શકો છો. તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીએ. જાણો કે તેઓ પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા. ડોલ એટલે કે બેકેટ. તો આપણે જે દાદા દાદી હતા એના વખતમાં જે વાસણો વપરાતા હતા એ મોટાભાગે કેવા હતા? પિત્તળમાંથી બનેલા, તાંબા અથવા તો પિત્તળ ધાતુના. ત્યાર પછી ધીમે 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 લોખંડની શોધ થઈ, તો પછી ડોલ શેની બનવા લાગી? લોખંડની બનવા લાગી, બરાબર. અને ત્યાર પછી હવેનો જે આધુનિક સમય આવી ગયો છે તેની અંદર શેમાં વાસણો વપરાતા હતા? સ્ટીલના વાસણો. પણ હવે સ્ટીલ પણ બનાવટમાં મોંઘું છે, વજનદાર છે, તો એનું સ્થાન કોણે લઈ લીધું છે? પ્લાસ્ટિકના વાસણોએ. તો તમે આજે જોશો
કે ડોલ એટલે કે બકેટ અથવા તો ડમ્બલર જે પાણી ભરવાનું સાધન તે વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? ચોક્કસ પ્લાસ્ટિકનું. પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું? તો કે પહેલાંના સમયમાં ધાતુના વાસણ વપરાતા હતા, એ જગ્યાએ પ્લાસ્ટિકનું વાસણ વાપર્યું તો કંઈક ફાયદા તો હશે ને. તો શું ફાયદા છે? તો પહેલું, હળવું છે, મજબૂત અને ટકાઉ છે. વજન ઓછો, મજબૂતાઈ વધારે છે અને ટકે છે કેવું? લાંબા સમય સુધી. ત્યાર પછી આકાર કે કદ, કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે. તમારે જેવો આકાર બનાવવો હોય તેવો પ્લાસ્ટિક એનો આકાર ધારણ કરી લે છે. તે ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું છે. મુખ્ય ફાયદો એનો કે ધાતુ કરતાં કેવું છે? સસ્તું. તેનો ઉપયોગમાં ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહોળા પ્રમાણમાં થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય તો પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી બનાવો. તો તમે લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો, વોટર બેગ એટલે પાણીની બોટલ, પછી તમારી પેન છે, શાર્પનર છે, બરાબર, ઘણા બધા સાધનો એક તમે વિદ્યાર્થી તરીકે વાપરો છો એ ઘર વપરાશમાં વપરાય છે તે, રસોડામાં વપરાય છે તે અને ઉદ્યોગમાં વપરાય છે તે, એવી ઘણી બધી વસ્તુઓની તમે યાદી બનાવી શકો છો. ત્યાર પછીનો ત્રીજો ગુણધર્મ, પ્લાસ્ટિક એ અવાહક છે. કેવું છે? અવાહક. તો પ્લાસ્ટિક આર પુઅર કંડક્ટર એટલે કે અવાહક છે. તમે આગળ શીખી ગયા કે શું કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? અવાહક છે. એમાંથી ઉષ્મા કે વિદ્યુત પસાર થતા નથી. એટલા માટે જ તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાયર, એનું ઉપરનું જે પ્લાસ્ટિકનું પડ હોય એ બનાવવા માટે થાય છે. ત્યાર પછી સ્ક્રૂ ડ્રાઈવર, કોઈ પણ બોર્ડમાં ઇલેક્ટ્રિક કામ તમારે કરવું હોય તો એને ખોલવા માટે, એના વાયરિંગને ફિટ કરવા માટે જે સ્ક્રૂ ડ્રાઈવર વાપરો છો તેના હેન્ડલ પણ શેના બનેલા હોય છે? પ્લાસ્ટિકના બનેલા હોય છે. આમ ઉપર દર્શાવ્યા મુજબ, બરાબર, આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ તેનો? વિદ્યુત અવાહક તરીકે, એક ઇલેક્ટ્રિક વાયરના પડ તરીકે અને સ્ક્રૂ ડ્રાઈવરના હેન્ડલ તરીકે. ત્યાર પછી ઉષ્માનું પણ અવરોધ છે, અવાહક છે. તો એનો શું ઉપયોગ? તો તળવાના કડાઈના હેન્ડલ શું છે? તળવાની જે કડાઈ હોય છે તેમના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે, જેનું ચિત્ર તમે બાજુમાં જોઈ શકો છો. શું હોય? તો કે હેન્ડલ જે છે શેના બનેલા હોય? પ્લાસ્ટિકના બનેલા હોય છે. એટલા માટે તે આપણને ગરમ લાગતું નથી, કારણ કે હેન્ડલ આપણે પકડીએ જ્યારે કોઈ પણ વસ્તુ તળવાની હોય ત્યારે હેન્ડલ તો પકડવું જ પડશે. તો એ શેમાંથી બનેલું છે? પ્લાસ્ટિકમાંથી. પરિણામે એ ગરમ થતું નથી અને આપણને દાઝવા દેતું નથી. હવે તમારા માટે જાણવા જેવું છે. શું છે? શું તમે જાણતા હતા? કઈ વસ્તુ? એની વાત કરીએ. સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો એટલે કે હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જે આપણે સ્વાસ્થ્ય માટેની કાળજી લેતી હોય તો એ કંપનીઓ જે દવાનું પ્રોડક્શન કરે છે તેની વાત છે. તો એ ઉદ્યોગો જે છે એ પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેના કેટલાક ઉપયોગોમાં દવાની ગોળીઓનું પેકિંગ શું કરે છે? જે દવાની ટેબ્લેટ્સ હોય છે એનું શું કરવા? પેકિંગ માટે. તમે જોતા હશો પ્લાસ્ટિકની અંદર પેક થઈને આવે છે. બીજું, ઘાને ટાંકા લેવા માટેના દોરા. તમને કોઈ જગ્યાએ એક્સિડન્ટમાં અથવા કોઈ પણ રીતે તમે પડ્યા અને તમને કોઈ ઘાવ વાગી ગયો અથવા તમારી ચામડી ચીરાઈ ગઈ છે તો તેને ટાંકા લેવા પડશે, બરાબર. તો એ જે ઘા છે એ ઘાને ટાંકા લેવા માટેના દોરા પણ શેના બનેલા હોય છે? પ્લાસ્ટિકના હોય છે. ત્યાર પછી સિરિંજ એટલે કે ઇન્જેક્શન અને ડૉક્ટરના હાથના મોજા એટલે કે ગ્લોવ્સ અને બીજા કેટલાક તબીબી સાધનોમાં પણ પ્લાસ્ટિક વપરાય છે. પહેલેથી વાત જોઈએ. એક તો ટેબ્લેટ્સનું પેકિંગ કરવા માટે, ટાંકા લેવાના દોરા માટે, સિરિંજ એટલે કે ઇન્જેક્શનમાં, અને ત્યાર પછી ડૉક્ટર જે પેલા મોજા પહેરે છે પ્લાસ્ટિકના તે ગ્લોવ્સ બનાવવા માટે પ્લાસ્ટિક ઉપયોગી છે. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણોને કંઈ અસર થતી નથી. હવે તમે માઇક્રો ઓવન જોયું હશે, કેટલાકના બાળકોના ઘરે હશે, અથવા તો કેટલાક જ્યારે કોઈ પિઝા ખાવા માટે અથવા કોઈ પણ હોટેલમાં જાઓ છો ત્યાં તમે માઇક્રોવેવ ઓવન જોયા હશે. તો એની અંદર ગરમ કરવા માટે આપણે વસ્તુ મૂકીએ છીએ, પણ પાત્ર પણ કેવું હોય છે? પ્લાસ્ટિકનું હોય છે. તો કેમ એ પ્લાસ્ટિક ઓગળતું નથી અથવા કેમ એ પાત્ર બળી જતું નથી? તો એના માટે આપણે ઉપર જોયું ઉષ્માના અવરોધક
એવા સાધનો બેકેલાઇટ અને મેલામાઇન જે છે એમાંથી બનાવેલા સાધનો વપરાય છે, માટે તે વાસણોને કોઈ અસર થતી નથી. ત્રીજું, ટેફલોન એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. શું છે? ટેફલોન જે છે તેમાં શું થાય? ખાસ પ્રકારનું પ્લાસ્ટિક જ છે જે પાણી અને તેલ એક પણ વસ્તુ તેની સાથે ચોંટતું નથી. તે રસોઈના વાસણને નોનસ્ટિક પર ચડાવવામાં, કેવું? નોનસ્ટિક, ચોંટે નહીં તેવું. એટલે કે કેટલીક કડાઈ આપણે દાખલા તરીકે ઢોસા બનાવવા હોય તો એ કડાઈ લોખંડની જેવી જરૂર નથી. હવે તો કેની બને છે? આ પ્લાસ્ટિકમાંથી. તો એ કડાઈ કેવી હોય છે? જેની સાથે તેલ પણ ચોંટતું નથી અને પાણી પણ ચોંટતું નથી, બરાબર? માટે કેવી છે? નોનસ્ટિક પડવાળી હોય છે. જે શેનું હોય છે? ટેફલોનમાંથી બનેલું હોય છે. ચોથો ઉપયોગ જોઈએ, અગ્નિરોધક એટલે કે ફાયર પ્રૂફ પ્લાસ્ટિક. જે પ્લાસ્ટિકને તમે સળગાવો છતાં પણ સળગતું નથી એને કેવું કહેવાય છે? અગ્નિરોધક અથવા તો ફાયર પ્રૂફ. જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે. એક એનો ગુણધર્મ છે કે પ્લાસ્ટિક કેવું થાય? સરળતાથી સળગી જાય છે. પણ એ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. શેનું? મેલામાઇન પ્લાસ્ટિક. એટલે કે મેલામાઇન જે છે એ અગ્નિનું કેવું છે? અવરોધક. તેની અંદર અગ્નિ લાગતી નથી. એટલે તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ફાયરમેનને જુઓ છો, અગ્નિશામક દળને, તો એના કપડાં તમે જોયા હશે તો કેવા હોય છે? અગ્નિ પ્રૂફ અથવા તો ફાયર પ્રૂફ હોય છે. હવે પ્લાસ્ટિક એ પદાર્થના ગુણધર્મો જોયા, તેના ઉપયોગો જોયા. હવે આ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ તો કરીએ છીએ, પણ એ પ્લાસ્ટિક આપણા પર્યાવરણને શું અસર કરે છે? એનાથી કંઈ ફાયદો થાય છે કે નુકસાન થાય છે? એની ચર્ચા આપણે હવે કરીશું. પ્લાસ્ટિક અને પર્યાવરણ, પ્લાસ્ટિક્સ એન્ડ ધ એન્વાયરમેન્ટ. તો એની વચ્ચે શું સંબંધ છે? કોઈ નુકસાનકારકતા છે કે ફાયદો થાય છે? એની ચર્ચા કરીએ. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજ વસ્તુ આપવામાં આવે છે. તમે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ છો, શાકભાજી હોય, નાસ્તો હોય, કોઈ પણ વસ્તુ, તો એનું તમે પેકિંગ શેમાં મળે છે? પ્લાસ્ટિક બેગમાં. તો કેમ પ્લાસ્ટિક બેગમાં તમને આપે છે? પોલિથીન બેગમાં જ, કારણ કે સસ્તી છે, બરાબર? સરળતાથી મળી જાય છે. બીજું, આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુ એકઠી થવા પાછળનું પણ આ એક કારણ છે. તો કે કેમ? તો કે કોઈ પણ વસ્તુ તમે ઘરે લાવો તો તમને શેમાં આપે છે? પોલિથીન બેગમાં. તો બેગ ક્યાં રહેશે? તમારા ઘરે. તો નકામો કચરો તરીકે શું ભેગી થશે? પોલિથીન બેગ, બરાબર? હવે શું? તો કે અંતે તો એ પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે. પછી શું તમે ઘરમાં ઢગલો કરશો એનો? તો કે ના, એને અમે શેમાં નાખશું? ડસ્ટબિનમાં. અને પછી શું બની જાય છે? કચરો. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક વિકટ સમસ્યા છે. કેવો સમસ્યા છે? વિકટ એટલે કે મુશ્કેલ, અઘરી સમસ્યા છે. શા માટે આવું થાય? તો કે પ્લાસ્ટિકનો નિકાલ કરવો કેમ અઘરો છે? એનો આપણે પ્રશ્નનો જવાબ મેળવીએ. તો પ્લાસ્ટિક જે છે એ એવો પદાર્થ છે કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયા વડે જ વિઘટન પામે છે. કેટલાક એવા પદાર્થો જે છે કે જે કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન પામે છે. જેનું ઉદાહરણ આપણે ક્યારે જોયું હતું? ખેત ઉત્પાદનવાળા પાઠની અંદર. તો કે વનસ્પતિનો કચરો, શાકભાજીના છાલો છે, ત્યાર પછી પ્રાણીઓના મળમૂત્ર છે, એનો ઢગલો હોય, એની અંદર શું હોય છે? સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા હોય છે. તે શું કરતા હતા? તેનું વિઘટન કરતા હતા, એટલે કે નાના નાના સ્વરૂપમાં રૂપાંતરણ કરતા હતા અને શું બની જતું હતું? જૈવ વિઘટનીય પદાર્થ. એટલે કે જે કુદરતી પદાર્થો જે હતા બધા એ કેવા હોય છે? તો કે કુદરતી રીતે પ્રક્રિયા થઈને બેક્ટેરિયા દ્વારા શું થાય? તેનું વિઘટન થાય છે. તેને જૈવ વિઘટનીય કહેવાય. કેવું કહેવાય? જૈવ વિઘટનીય. ઇંગ્લિશમાં કહેવાય બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ, બરાબર? જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે વિભાજન પામે છે, વિઘટન પામે છે. પણ કેટલાક પદાર્થો એવા છે જે વિઘટન પામતા નથી. એની વાત કરીએ તો જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય કહે છે. નોન બાયોડિગ્રેડેબલ, બરાબર? નોન બાયોડિગ્રેડેબલ કહે છે. એટલે કે તેઓ ઉપર કોઈ પણ પ્રકારની કુદરતી ક્રિયા કરવામાં આવે છતાં પણ તેમાં કોઈ અસર થતી નથી. જેનું ઉદાહરણ પણ આપણે આગળના પાઠની અંદર જોયું હતું. શું હતું? કે પહેલાં બે કુંડા હતા,
બંનેમાં અડધી અડધી માટી ભરેલી હતી. એકની અંદર કાચના ટુકડા, પ્લાસ્ટિકના ટુકડા નાખવામાં આવે છે, જ્યારે એકની અંદર વનસ્પતિના પાંદડાઓ, પછી નાની નાની ડાળીઓના ટુકડાઓ એવું નાખવામાં આવે છે. તો એક કુંડામાં તેનું રૂપાંતરણ ખાતર બની જાય છે, જ્યારે એક કુંડાની અંદર એક કાચના ટુકડા કે પ્લાસ્ટિકને કંઈ પણ થતું નથી, એટલે કે તેના ઉપર સૂક્ષ્મજીવો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકતા નથી. તો એવા પદાર્થોને તમે શું કહીશો? જૈવ અવિઘટનીય કહે છે. તો અહીં આપણે જે પર્યાવરણ નુકસાન થવા માટે મુખ્ય જવાબદાર પ્રક્રિયા કઈ છે? તો કે આ જે પ્લાસ્ટિક છે કેવા છે? જૈવ અવિઘટનીય છે, એટલે કે તેઓનો નાશ થતો નથી. સૂક્ષ્મજીવો દ્વારા કે કુદરતી પ્રક્રિયા દ્વારા તેઓને કોઈ અસર થતી નથી, એટલે કે કેવું છે? તે આપણા માટે એક વિકટ સમસ્યા છે, એક મુશ્કેલ સમસ્યા છે. હવે કોષ્ટક આપ્યું છે એને જોઈએ. તો પ્રથમ કોલમ કચરાનો પ્રકાર, વિઘટન થવાનો અંદાજિત સમય કે કેટલા સમયમાં તે નાશ પામી શકે છે, અને પદાર્થનો પ્રકાર, એટલે કે કેવા છે? જે વિઘટનીય છે કે જે અવિઘટનીય છે. ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ, આ બંને પદાર્થ જે કચરો છે એ શેમાં આવે છે? તો કે 1 થી 2 અઠવાડિયામાં વિઘટન પામે. તમે છાલ છે અને વધેલા શાકભાજીના અથવા કોઈ પણ રસોઈ છે અને તમે કોઈ એક જગ્યાએ ઉકળામાં નાખી દો તો તમે 1 થી 2 અઠવાડિયામાં શું થાય? તેનું વિઘટન થઈ જાય. બેક્ટેરિયા છે, સૂક્ષ્મજીવો છે, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીને બીજા ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરી દે છે, એટલે કે કેવા છે? તે જૈવ વિઘટનીય છે. બીજું કાગળ, પહેલું જોઈ લીધું, ત્યાર પછી બીજું કાગળ જોઈએ. તો કે કાગળ શું છે? તો કે કાગળ 10 થી 30 દિવસમાં, જો તમે એને માટીની અંદર દાટી દો પાણીવાળું કરીને અથવા ભીનો કરીને, એને ભેજ લાગે એટલે તો શું થાય? 10 થી 30 દિવસની અંદર એ કાગળ વિઘટન પામે છે, એટલે કે એ પણ કેવું છે? જૈવ વિઘટનીય. ત્યાર પછીનું ઉદાહરણ સુતરાઉ કાપડ. તો સુતરાઉ કાપડની વાત કરીએ તો સુતરાઉ કાપડ કેવું છે? જે ફક્ત ને ફક્ત કપાસમાંથી બને છે, બરાબર? સુતરાઉ કાપડ જે છે એ કપાસમાંથી, અને કપાસ શું છે? વનસ્પતિ છે. તો એનું વિઘટન થવા માટે 2 થી 5 મહિના લાગે છે, અથવા તો જૈવ વિઘટનીય પદાર્થ છે. ત્યાર પછી ચોથું લાકડું. લાકડું શું? તો કે વનસ્પતિમાંથી જે આપણને મજબૂતાઈવાળું જે આપણને લાકડું મળે છે તે. તો કે એનો કેટલો ટાઈમ પછી વિઘટન થાય? 10 થી 15 વર્ષ. એટલે કે લાકડું થોડુંક ટકાઉ છે, વિઘટન થાય છે ચોક્કસ, પણ થોડાક લાંબા સમય, 10 થી 15 વર્ષની અંદર, જે પણ જે વિઘટનીય પદાર્થ છે. ઊનના કપડાં. ઊનના કપડાં એટલે કેવા? તો કે સંશ્લેષિત નહીં, કુદરતી ઊન, જે આપણે ઘેટા બકરા છે, ઊંટ છે, જેવા પ્રાણીઓમાંથી જે ઊન મળે ને એ કાપડની વાત છે. તો એ લગભગ 1 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 1 વર્ષની અંદર વિઘટન પામે. જો તમે ઊનનું કોઈ કાપડ છે એ કપડું તમે જમીનમાં દાટી દો તો 1 વર્ષ પછી તેનું વિઘટન થયેલું જોવા મળે, એટલે કે એ પણ કેવું છે? જૈવ વિઘટનીય છે. તો ઉપર મુજબના જે 5 ઉદાહરણ તમારી પાસે છે તે દરેક કેવા છે? જૈવ વિઘટનીય, એટલે કે બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો દ્વારા તેઓનો નાશ થઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન. તો ટીન પણ એક ચમકતી ધાતુ છે. એલ્યુમિનિયમ તો તમે જોઈએ જ છે કે બારી બારણની ફ્રેમ બનાવવા માટે, બરાબર, પછી રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. અને ધાતુના કેન, તો કેન એટલે શું? તો કે અલગ અલગ પ્રકારના પ્રવાહી પદાર્થો ભરવા માટે વપરાતું. તો કે કેન પણ અલગ અલગ પ્રકારના ધાતુઓમાંથી બનાવવામાં આવે. કોઈ મોટી બોટલો હશે, બરાબર, તો સ્ટીલમાંથી બની હશે. કોઈ ઠંડા પીણાની બોટલો હશે તો ટીન નામના ધાતુમાંથી બનેલી હશે. તો આ બધા જે કેન છે એની વાત કરીએ તો એનું વિઘટન 100 થી 500 વર્ષે થાય. આશ્ચર્યની વાત છે કે ધાતુ પદાર્થો જે છે એ જમીનમાં લાંબા સમય સુધી પડી રહે છતાં પણ તેનું વિઘટન થતું નથી, અને થાય છે કેટલા વર્ષો પછી? 100 થી 500 વર્ષ પછી. એટલે કે કેવું છે? જૈવ અવિઘટનીય, એટલે કે સમજો કે તેનું વિઘટન થતું જ નથી, બરાબર. એટલા માટે તેને શું કહી શકાય? જૈવ અવિઘટનીય. બીજું ઉદાહરણ જોઈએ. પ્લાસ્ટિકની થેલીઓ, પોલિથીન બેગ, કેટલાક વર્ષો એમાં પણ વિઘટન થતું તમને જોવા મળશે નહીં, એટલે કે જૈવ કેવું છે? અવિઘટનીય, જેઓનું વિઘટન થઈ શકતું નથી. તો આ કોષ્ટકની અંદર આપણે કેટલાક પ્રકારો જોયા કચરાના અને તેના વિઘટન માટેનો સમયગાળો, અને ત્યાર પછી તેઓ કયા પ્રકારના છે એની ચર્ચા આપણે કરી. આગળ જોઈએ. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી. ઇકો ફ્રેન્ડલી એટલે શું? તો કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, એટલે કે જો
એ વસ્તુ પર્યાવરણમાં સરળતાથી નાશ પામી જાય તો પર્યાવરણને ગમતી વસ્તુ છે, એટલે કે તે એને અનુકૂળ છે, એને કોઈ નુકસાન કરતું નથી. પણ જો એ ઘણા બધા વર્ષો સુધી એમનેમ પડ્યું રહે તો એ ઇકો ફ્રેન્ડલી નથી, પર્યાવરણને એ વસ્તુ યોગ્ય નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. કોણ? પ્લાસ્ટિક પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમે થાય છે. કેવું થાય છે? ધીમું. તમે પ્લાસ્ટિકની થેલીને સળગાવો, બરાબર, તો શું થાય? એ સળગીને થોડીક વાર લાગે અને ધીમું સળગે છે. તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. તમે પ્લાસ્ટિક સળગાવો તો સરળતાથી સળગતું નથી, અને સળગે છે તો કેવું સળગે છે? ધીમે, અને બધી જ વસ્તુ તેમાં નાશ પામતી નથી. તેનું અલગ દ્રવ્ય એટલે કે એક રસ જેવો પદાર્થ ત્યાં નીચે પડી રહે છે, પેલો ડામર જેવો, બરાબર. એટલે તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. દહન એટલે સળગવું. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડાઓ શું નીકળે છે? ઝેરી ધુમાડાઓ નીકળે છે, જે વાતાવરણમાં છૂટે છે, જેના લીધે હવાનું પ્રદૂષણ થાય છે. હા, અનેક તેના શું છે? ગેરલાભ છે, જે આપણા પર્યાવરણને કોઈપણ રીતે નુકસાનકારક છે. આ મુશ્કેલી કઈ રીતે નિવારણ થાય? તો આ મુશ્કેલી આવે તો છે, તો એને દૂર કરવા શું કરી શકાય? તો મારો તો સીધો જ એક આગ્રહ છે કે શું? તો કે તમારે શું કરવાનું? આ જે પ્લાસ્ટિક જે છે એના વપરાશને અટકાવી દેવાનો, અથવા તો નહીં એટલે કે ઓછો કરવો જોઈએ. શું તમે કચરાના એવા ઢગલા જોયા છે જ્યાં પ્રાણીઓ કચરો ખાતા હોય? તો કે હા, ઘણી બધી જગ્યાએ તમે જોશો કે કચરાના ઢગલાઓની આસપાસ ગાય, ભેંસ વગેરે જેવા પ્રાણીઓ જે છે તેમાંથી ખોરાકના પદાર્થોને શોધતા હોય છે, બરાબર. તો શું થાય છે તેની વાત કરીએ. તો ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે. પ્રાણી શું કરશે? તો કે ખાવાના પદાર્થો માટે કચરો ખોળે છે. કચરાની સાથે સાથે ખાવાનો પદાર્થ જે છે એ ખાવા માટે તે મોટું ખોલે છે, અને ખોરાક સાથે તો શું જાય છે? પેલી પ્લાસ્ટિકની બેગ પણ તેના ખોરાકમાં જતી રહે છે. શું તમે તેના પરિણામોની કલ્પના કરી છે અથવા કરી શકો છો? જો આ પ્લાસ્ટિક બેગ જે છે એ પ્રાણીના શરીરમાં ગયું તો એને શું થશે? એની અંદર કેવા ફેરફારો થશે? એ જીવશે કે નહીં જીવે? એ ક્યારે વિચાર્યું છે? ના. તો જુઓ, પ્લાસ્ટિક મટીરિયલ એવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે. તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં છે શું થાય? તે ફસાઈ જાય, અથવા તો પેટમાં એક અસ્તર બનાવી દે છે. શું બનાવી દે છે? અસ્તર એટલે કે પડ, જેના કારણે તે મૃત્યુનું કારણ બને છે. એટલે કે આ પ્લાસ્ટિક જે છે એ પ્રાણીઓ ખાઈ જાય તો તેઓનું શું થાય છે? મૃત્યુ થાય છે, અથવા તો જો શ્વાસ લેવામાં તકલીફ પડે તો પણ તે મૃત્યુ પામશે. તમે ગમે ત્યાં બેદરકાર રીતે ફેલાયેલી અથવા તો બેજવાબદાર રીતે ફેલાયેલી પોલિથીન બેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય. આ એનો બીજો ગેરલાભ શું? તો કે આપણે જ્યાંને ત્યાં પ્લાસ્ટિક નાખીએ તો શું થાય? ગટરો ભરાઈ જાય અને ઉભરાય છે. કેટલીક વાર આપણે પણ બેજવાબદાર બનીને વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિકના સ્થળો ફેંકી દઈએ છીએ. ક્યાંક આપણે ફરવા ગયા હોય પિકનિક કરવા માટે, બગીચામાં બેસવા માટે, અથવા તો રસ્તા ઉપર ચાલતા હોય ત્યાં શું કરીએ? આ બધા ખાદ્ય પદાર્થોનું પેકિંગ ફેંકી દઈએ છીએ. એટલે આપણે કેવા છીએ? બેજવાબદાર. આપણને પર્યાવરણની ચિંતા નથી, પણ આપણે ખરેખર શું કરીએ છીએ? ખોટું કરી રહ્યા છીએ. એવી રીતે કચરો ક્યાંય ફેંકવાનો નહીં. શું આવું કરતાં પહેલાં આપણે વિચારવું ન જોઈએ? ચોક્કસ વિચારવું જોઈએ. શું? તો કે એક જવાબદાર નાગરિક તરીકે, એક સારા નાગરિક તરીકે આપણે જાહેર સ્થળોએ સ્વચ્છ અને મુક્ત રાખવા જોઈએ. કેવા રાખવા જોઈએ? પ્લાસ્ટિક મુક્ત. એટલે કે ત્યાં પ્લાસ્ટિકનો ફેલાવો થવો જોઈએ નહીં, અથવા તો હોય તો એ પ્લાસ્ટિકને ત્યાંથી દૂર કરવું જોઈએ. તો આ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે આપણે કયા કયા પગલાં લઈશું તે આપણે સૂચવવાના છે. તો એ સૂચવવા માટે કયા કયા પરિણામો છે, કયા કયા ઉપાયો છે એની વાત કરીએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. શું કરવાનું? બંધ જ કરી દેવાનો. ઉપયોગ કરવો જ નથી આપણે પ્લાસ્ટિકનો, બરાબર. બીજું, ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓનો ઉપયોગ કરો. હા, આપણે ઘરે બનાવેલી કાપડની થેલીઓ અથવા શણ એટલે પેલા જે કોથળા આવે છે ને અનાજ ભરવાની બોરી, એમાંથી બનાવેલી થેલીઓ વાપરો. જેવ વિઘટનીય અને જેવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરો અને તેનો નિકાલ કરો. તો શું કરવાનું? જ્યારે મ્યુનિસિપાલિટીવાળા આપણી પાસે કચરો લેવા માટે આવે તો આપણે બે કચરા અલગ અલગ રાખવાના. કયા? તો
કે જૈવ વિઘટનીય એટલે કે જે નાશ પામે છે તેવા ખાદ્ય પદાર્થોની છાલો છે, વધારાનો ખોરાક છે, રોટલીઓ છે, બરાબર, આ બધા પદાર્થો કેવા છે જૈવ વિઘટનીય, તો એને અલગ ડોલમાં ભેગો કરવાનો. અને બીજું જૈવ અવિઘટનીય એટલે કે પ્લાસ્ટિક છે, કાચના ટુકડા છે, બરાબર, અથવા પ્લાસ્ટિક કોઈ વસ્તુઓ છે એને પણ અલગ કચરામાં રાખવાનું. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. ક્યાં પાડવાની? આપણા ઘરે. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો છો કે જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? તો કે ચોક્કસ. તો કે શું કરવાનું? તો કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ જ અટકાવી દેવાનો, અથવા જો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો એક જ વસ્તુને વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવું પણ વિચારી શકાય, બરાબર. બીજું જોઈએ તો પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. રિસાયકલિંગ એટલે શું? તો કે એકવાર પદાર્થ વપરાઈ ગયો પ્લાસ્ટિકનો, એને ફરી વખત ઓગાળવાનું, એમાંથી પાછું પ્લાસ્ટિક મેળવવાનું અને જરૂરી વસ્તુઓ બનાવવાની. બીજું, મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલિંગ કરી શકાય. કેવા પ્લાસ્ટિક? થર્મોપ્લાસ્ટિક એટલે કે અગ્નિ આપતા, ગરમ કરતાં તે શું થાય છે? ઓગળી જાય તેવા. તો રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહમાં વાપરી શકાય નહીં. તો જ્યારે તમે રિસાયકલિંગ કરો છો પ્લાસ્ટિકનું, તો પ્લાસ્ટિકની અંદર શું હોય? થર્મોપ્લાસ્ટિકમાં તો કે અલગ અલગ રંગના હોય છે, બરાબર. હવે એ રંગને દૂર કરવા માટે શું કરશો? તો તમે વિશેષ પ્રકારનો રંગ ઉમેરશો, બરાબર. તો આ રંગ જે ઉમેરેલા પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ તમે ખાદ્ય પદાર્થોના સંગ્રહમાં કરી શકો નહીં, કારણ કે શું થાય? એ રંગ જે છે એ તમારા ખાદ્ય પદાર્થ ઉપર લાગી શકે છે અને જે તમને અત્યંત નુકસાન પણ કરી શકે છે. જાગૃત નાગરિક તરીકે 5 આરના સિદ્ધાંતો. કેટલા આરના સિદ્ધાંતો? 5 આર. 5 આર્સ. તો એની વાત કરીએ તો કે આપણે એક જાગૃત નાગરિક હોઈએ તો આ જે 5 આર છે એ આપણને ખબર હોવા જોઈએ. કયા કયા? તો પહેલું જોઈએ રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ એવી આદતો કેળવો જેથી પર્યાવરણને ફાયદો થાય. તો આ 5 વસ્તુઓ શું છે એની વાત કરીએ. પેલું રિડ્યુસ. તો રિડ્યુસની વાત કરીએ તો રિડ્યુસ એટલે શું? તો કે જૈવ અવિઘટનીય પદાર્થોનો વપરાશ ઘટાડવાનો. હવે જે પ્લાસ્ટિક જે છે કેવું છે? જે અવિઘટનીય છે, તેનો વપરાશ આપણે ઓછું કરવું. રિડ્યુસ એટલે ઓછું કરવું. અને ત્યાર પછી રીયુઝ. તો રીયુઝ એટલે શું? તો કે એક જ પદાર્થનો વારંવાર ઉપયોગ કરવો. દાખલા તરીકે તમે કોઈ પ્લાસ્ટિકની બોટલ લાવ્યા છો પાણીના સંગ્રહ માટે, તો બીજી વખત તમે એમ થાય કે હવે પાણીનો સંગ્રહ નથી કરવો, તો તમે એને અંદર અન્ય કઠોળ છે, અન્ય મરી મસાલા સંગ્રહ કરી શકો છો. ત્યાર પછી રિસાયકલ. તો રિસાયકલની વાત કરીએ તો રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓ વાપરો. એટલે કે એક વખત ઉપયોગ કર્યો પછી એને ગરમ કરીને ફરી વખત તેમાંથી પ્લાસ્ટિકના બીજા સાધનો બનાવી શકાય તેવી વસ્તુઓ વાપરવાના. પછી રિકવર. તો કે રિકવર એટલે શું? તો કે તમે પ્લાસ્ટિકને ઓગાળ્યું, બરાબર, કોઈ પણ વસ્તુઓને, એટલે પ્લાસ્ટિક ફરીવાર પ્રાપ્ત થઈ ગયું. હવે શું બનવાનું એનું? રિકવર. તો એ ઓગાળેલા પ્લાસ્ટિકમાંથી બીજા અન્ય ઉપયોગી સાધનો બનાવવા, એટલે વાપરી શકાય તેવી વસ્તુને ફરી વખત પ્રાપ્ત કરવી, એટલે રિકવર. અને છેલ્લો આર છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે શું? તો કે ના પાડવી, એટલે કે ઉપયોગ કરવો જ નહીં. હંમેશા શું કહી દેવાની? કે ના, અમે જૈવ અવિઘટનીય પદાર્થો વાપરીશું નહીં. એટલે કે આ 5 આર જે છે એ સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે, જે તમને ટૂંકા સવાલોની અંદર પણ પૂછાઈ શકે તેવા છે, માટે તમારે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી તો રેસાઓનો વિવેક. તો શું કરવાનું? તો રેસાઓ જે ઉપયોગ તો તમે કરો, પણ કઈ રીતે કરવાનું એની વાત કરી લઈએ. તો રેસાઓના વિવેકની અંદર ફાઇબર્સ વાઇઝ જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગ ના ફેંકો. ક્યાં નહીં ફેંકવાની? પાણીની અંદર અને રસ્તા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ કે બેગ ફેંકવાના નહીં. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની કે શણની થેલીઓ વાપરો. આપણે ચોક્કસ ખરીદી કરવા જતા જ હોઈએ છીએ મોલમાં, દુકાનમાં, માર્કેટમાં, તો કેવી વસ્તુઓ લઈ જવાની? સુતરાઉ કાપડની બનેલી થેલીઓ અથવા શણની થેલીઓ. ત્રીજું, પ્લાસ્ટિક મટીરિયલ્સનો વપરાશ ઓછો કરો. કેવો કરવાનો? ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરો. જે આપણા વિદ્યાલયમાં પહેલેથી જ નિયમ છે કે શું? પ્લાસ્ટિકના લંચ બોક્સ વાપરવાના નહીં. કેવા વાપરવાના? સ્ટીલ લંચ બોક્સ, બરાબર, જેનાથી આપણું સ્વાસ્થ્ય પણ જળવાય છે અને પર્યાવરણને મદદ પણ થાય છે. તો અહીં આપણે આ જે પ્લાસ્ટિક નામનો જે ટોપિક હતો એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. એની સાથે સાથે આપણું પ્રકરણ નંબર 3 કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક જે પણ
પૂર્ણ થાય છે. તો આનો સ્વાધ્યાય તમારે વ્યવસ્થિત રીતે જે PDF આપવામાં આવે તો તમારે વિજ્ઞાનની પાકી નોટની અંદર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાની રહેશે અને આખો પાઠ વ્યવસ્થિત વાંચવાનો રહેશે. તો અહીં રાખીએ છીએ. અસ્તુ. જય ભારત.